અમદાવાદ શહેર પોલીસ દ્વારા 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મુદ્દામાલને પરત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં 848 લોકોને મોબાઈલ અને દાગીના સહિતની અંદાજે 26 કરોડની મત્તા પણ પરત અપાઈ હતી। મોબાઈલ, દાગીના તેમજ અનફ્રીઝ થયેલા બેંક ખાતાના ચેક પરત આપવામાં આવ્યા છે। આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સાયબર સાથી ચેટ બોક્સનું લોકાર્પણ કરાયું હતું। ચેટબોટનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે સાયબર ગુનાઓમાં નાગરિકોને મદદરૂપ થશે। આ નંબર પર સમસ્યા અંગે મેસેજ કરતા તેની જાણકારી ત્વરિત મળશે। જે ભોગ બનનાર વ્યક્તિ છે, જેમને આજે હનુમાનજીના સ્વરૂપમાં અમદાવાદ પોલીસે મદદ કરીને, મહેનત કરીને તમારી કિંમતી ચીજ વસ્તુ પાછા અપાવવામાં જે મહેનત કરી છે અને સફળતા પ્રાપ્ત કરી છે, તે બદલ હું અમદાવાદ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તો નાગરિકોના મુદ્દામાલ પરત કરવામાં આવ્યા છે। મોબાઈલ સહિત 26 કરોડનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે।